વાત કરીએ ગાંધીનગરની કે જ્યાં આવેલા તમામ ગેમ ઝોન બંધ. પૂર્વ મંત્રી અને ભાજપના નેતાના સંબંધીનો ગેમ ઝોન પણ બંધ. ગુજરાત ટુરિઝમની જગ્યા પર બનાવ્યો છે ગેમ ઝોન. 511 ગો કાર્ટ જોખમી હોવાનું તપાસમાં બહાર આવતા બંધ કરાવવામાં આવ્યું. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યભરની અંદર ચાલતા ગેમિંગ ઝોનમાં ચકાસણી કરવામાં આવી અને તેની અંદર જેટલા પણ ગેમ ઝોન એવા હતા કે જેની પાસે ફાયર એનઓસી નહોતું અથવા તો અન્ય જરૂરી મંજૂરી નહોતી તેને બંધ કરવામાં આવ્યા છે. જોકે અત્યારે તો તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સરિતા ઉદ્યાનની બાજુમાં પણ એક ગેમ ઝોન આવ્યું છે. અહીંયા ગો કાર્ટિંગ ચાલી રહી છે. આ ઉપરાંત જમ્પિંગ જેક છે અને બોલિંગ છે. આ પ્રકારની ગેમ અહીંયા, જોકે અહીંયા લિમિટેડ ગેમ છે. 511 કરીને આવેલું છે. આ અત્યારે બંધ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનનું કહેવું છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું, કે જરૂરી મંજૂરી નથી એટલા માટે આને બંધ કરાવવામાં આવ્યું છે. બીજી તરફ સંચાલકોનો દાવો છે કે એમની પાસે જરૂરી એવી તમામ મંજૂરી છે. આ ઉપરાંત એક પ્રશ્ન અહીંયા એ પણ ઉપસ્થિત થયો છે કે આ જે જગ્યા છે એ ગુજરાત ટુરિઝમની જગ્યા છે. આપ અહીંયા બોર્ડ પણ જોઈ શકો છો. એ પ્રમાણેના ગુજરાત ટુરિઝમના બેનર પણ લગાવવામાં આવેલા છે. ત્યારે અહીંયા આ રીતના પ્રાઇવેટ કઈ રીતે ઊભું થયું એ પણ એક પ્રશ્ન છે. જોકે સંચાલકો એના જવાબમાં કહી રહ્યા છે કે ગુજરાત ટુરિઝમ દ્વારા જ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને L1 તરીકે આ જે સંચાલકો છે, એમના માલિક છે, તેમને આ ટેન્ડર મળ્યું છે અને તેમણે આ જગ્યામાં આ રીતના ગેમ ઝોન અથવા તો અમુક મર્યાદિત ગેમ અને બીજું થિયેટર શરૂ કર્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે પ્રમાણેની માહિતી મળી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાના કોઈ સંબંધીએ આ અહીંયા ગેમ ઝોન મનોરંજન સ્થળ શરૂ કર્યું હોય એ પ્રકારેની માહિતી મળી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને જરૂરી મંજૂરી ન હોવાનું આગળ ધરી અને બંધ કરાયું છે. જોકે કઈ કઈ જરૂરી મંજૂરી હોય છે અને આ જે F11 છે તેમની પાસે કઈ નથી એની ચોખવટ પણ હજી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને કરી નથી. કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર.